નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. જો તમે 5 લાખથી ઓછી કિંમતમાં એક સસ્તી, સારી અને ટિકાઉ સીએનજી કાર ખરીદવા માંગો છો તો આ મહિનો તેના માટે ફાયદાનો સાબિત થઈ શકે છે. હકીકતે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી પોતાની અલ્ટોના સીએનજી મોડેલ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જૂન મહિનામાં મારુતિ સુઝુકીના અલ્ટો સીએનજી મોડેલને ખરીદો છો તો તેના માટે કુલ 34,000 રૂપિયા સુધીની બચત થશે. હકીકતે આ મહિને કંપની પોતાની લોકપ્રિય હેચબેકના સીએનજી મોડેલ પર 15,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત જૂની કારને એક્સચેન્જ કરવાના સીએનજી મોડેલને ખરીદવા પર ગ્રાહકોને 15,000 રૂપિયાની છૂટ મળે છે. ત્યાં જ કોર્પોરેટ કર્મચારી આ સીએનજી કાર પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. પીએમ મોદી આજે સાંજે 5 વાગે કરશે રાષ્ટ્રજોગ સંબોધન. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલ ટ્વીટમાં સંબોધન અંગેની જાણકારી આપવામાં આવી હતી. પીએમ મોદી પ્રજાજોગ સંબોધન સાંજે 5 વાગે કરશે. અનલોક તરફ વળ્યું ગુજરાત. આજથી આંશિક લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ. જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ. ગુજરાતમાં આજથી શાળા કોલેજોમાં ઓનલાઈન શિક્ષણની શરૂઆત થઈ છે. જ્યારે શિક્ષકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર રહેશે તો તમામ ખાનગી અને સરકારી ઓફિસો 100% સ્ટાફ સાથે શરૂ થયા છે. ગુજરાતમાં આજથી શું ખુલશે? શાળા કોલેજોમાં શિક્ષકોની હાજરી, ઓનલાઈન શિક્ષણ, સરકારી ખાનગી કચેરીઓ 100% કર્મચારીઓ, તમામ પ્રકારના ધંધા સવારે 9 થી સાંજે 6 સુધી ચાલુ. એસટી, સિટી બસ 50% પેસેન્જર સાથે ચાલુ રહેશે. ગુજરાતમાં હજુ શું બંધ રહેશે? સ્વિમિંગ પુલ, જીમ, કોચિંગ ક્લાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, વોટર પાર્ક, બાગ બગીચા, મનોરંજક સ્થળો, સ્પા, મંદિરો સહિતના ધાર્મિક સ્થાનો બંધ રહેશે. પૂજારી પૂજા વિધિ કરી શકશે, જ્યારે કોઈ પણ પ્રકારના રાજકીય સામાજિક કાર્યક્રમો સદંતર બંધ રહેશે. એલોપેથી દવાના વિરોધ કરવા પર યોગ ગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. આઈએમએના બિહાર યુનિટ દ્વારા તેમના પર 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે. મળતી વિગતો પ્રમાણે રાજ્ય પર એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે ભાવનગર, અમરેલી, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 8 જૂને સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર, અમરેલી, પોરબંદરમાં વરસાદની આગાહી કરાઈ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.